વાપીમાં મુસળધાર વરસાદથી નવો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા। વર્ષોથી સમસ્યાનો નિકાલ ન થતા રૂપિયા પાણીમાં। પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો। વાપી શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। સવારથી બપોર સુધીમાં ખાબકેલા ભારે વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને વાપી અને પૂર્વ અને પશ્ચિમને જોડતો મુખ્ય જે ટાઈપ અંડરબ્રિજ સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેને પગલે તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી। શહેરને જોડતી આ મુખ્ય કડી બંધ થતાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વરજવર કરતા વાહન ચાલકોને રાહદારીઓ માટે ભારે હાલાકી સર્જાઈ હતી। વૈકલ્પિક રૂટ તરીકે માત્ર રેલવે ફાટક જ ઉપલબ્ધ રહેતા ત્યાં વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ટ્રાફિક જામ અને વૈકલ્પિક માર્ગ પરનો ઘસારો જોતા ઘણા વાલીઓ બાળકોને લેવા સમયસર શાળાએ પહોંચી ન શક્યા હોત, જેના કારણે બાળકો પણ શાળામાં અટવાઈ પડ્યા હતા। આ પરિસ્થિતિએ વાલીમાં ભારે રોષ જોવા મળ્યો હતો। દર ચોમાસામાં શહેરના મુખ્ય અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાની ઘટનાએ વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। દર વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું આજના બનાવ પરથી સાબિત થાય છે। સ્થાનિકોએ આક્ષેપો કર્યા કે પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની સફાઈ અને નવીનીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાંય પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।